આજ તો સાપુતારામાં સાયકલ આખી પણ પડતા રહી જાય. કાલે અમારે સનસેટ પોઈન્ટ આવવાનું હતું પણ બહુ મોડું થઈ ગયું એટલે બીજા દિવસે સનસેટ પોઈન્ટ આવી ગયા. અહીંયા પછી કારે આવવાનું થાય શું ખબર, પછી 2-3 ફોટા પાડી લીધા. આ બે બહેનો રીલ બનાવી એટલે પછી રીલ બનાવી નાખી. હવે સનસેટ પોઈન્ટ જીપ લાઈન છે એટલે ભાઈ મને તો હે ને ભાઈ એડવેન્ચર એક્ટિવિટી હોય ને એટલે રહેવાય નહીં, એટલે મેં નક્કી કરી નાખ્યું કે મારે આ જીપ લાઈન કરવી છે. એટલે મને બધું સેફટી પેન્ટ બાંધીને ભાઈ હું નીકળી ગયો જીપ લાઈન કરવા. ભાઈ સરસ મજાનો સાપુતારાનો નજારો તમે જોઈ શકો છો. હવે આ બધાને ગાડીઓ આકવ્યું હોય એટલે ગાડીઓ ઉપર બેહાડી દીધું. છોકરાને તો ગાડી ઉપર બેહાડી દીધા પણ અમે પછી નક્કી કર્યું કે ભાઈ સાયકલ મસ્ત મજાની છે તો હાલો સાયકલ હાંકી. એટલે સાયકલ હાંકવાનું ચાલુ કરી દીધું બધાએ. મેં સાયકલ હાંકી એટલે અમે તો પડતા રહી ગયા. મારથી ન આલી સાયકલ. પછી આ બધા ફુગા ઉડાડવાનું ચાલુ કરી દીધું. એટલી વારમાં આ રામવાળા ઘોડે ચડીને આવી ગયા. સાપુતારાની ઝીલમાં બોટિંગ કરવા ગયા પણ બોટિંગ બંધ હતું એટલે કઈ મેળ આવ્યો નહીં. પછી આ બચ્ચા પાર્ટીને આઈસ્ક્રીમ કોન ખવડાવી દીધો પણ અમે થોડા બાકી રહેવાના છે ભાઈ. અમે ઠપ કર્યો આઈસ્ક્રીમ કોન. ત્યાં અમારા કિશુબેન સ્ટ્રોબેરી ભાળી ગયા એટલે સ્ટ્રોબેરી લીધી હતી ને પછી અસ્મિતાને આપીને પછી બધા સ્ટ્રોબેરી ખાધી. હવે આનો ફૂલ વિડીયો જોયો તો આપણે આ ચેનલમાં આવી જશે, જરાક ચેક કરી લેજો, લાઈક ને ફોલો કરતા જજો પછી.